ગીર સોમનાથના તાલાલામાં ડાયરા કલાકાર દિવાયત ખવડ અને તેના માણસોએ બબાલ કરી હોવાનો આરોપ લાગ્યો છે। તાલાલાની ચિત્રોડ ચોકડી પાસે દિવાયત ખવડની ફોર્ચ્યુન કાર અને કિયા કાર સામસામે અથડાઈ। અકસ્માતમાં કિયા કારમાં સવાર અમદાવાદના સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ ઈજાગ્રસ્ત થયો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। આ ઘટના સમયે હવામાં ફાયરિંગ થયાની પણ ચર્ચા છે। અકસ્માતમાં ધ્રુવરાજસિંહની કારને પણ નુકસાન પહોંચ્યું। ચર્ચા પણ ચાલી રહી છે કે પ્લાનિંગ સાથે હુમલો કરવામાં આવ્યો। ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી, જો કે હુમલાની વાતને પોલીસે હજી સુધી કોઈ પુષ્ટિ નથી કરી। હુમલામાં 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયાના ચર્ચા છે। દિવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે 6 મહિના પહેલા ડાયરાને લઈ માથાકૂટ થઈ હતી। ગીર સોમનાથથી સંવાદદાતા અર્જુન પણ જોડાઈ ચૂક્યા છે। જે અર્જુન, હુમલાને લઈ શું વધારે વિગત સામે આવી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા। રિસોર્ટમાં બબાલ કરી હોવાનું પ્રાથમિક વિગત છે તે સામે આવી છે। તેમાં ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી સામસામે અથડાયાના સમાચાર પ્રાથમિક દ્રષ્ટિએ મળી રહ્યા છે। આ ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેના માણસો સવાર હોવાનું પણ પ્રાથમિક વિગત છે તે સામે આવી છે। અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે, જેમાં એક વ્યક્તિ પણ સવાર હતો, જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ઘાયલ વ્યક્તિનું નામ અમદાવાદના રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ હોવાનું પણ ક્યાંક ને ક્યાંક પ્રથમ સામે આવ્યું છે। દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ છે તે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી અને તે દ્રષ્ટિએ આ બબાલ થયા હોવાનું પ્રાથમિક કારણ છે। જી અર્જુન, પોલીસ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું છે ખરી? ને હાલ તો પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ અત્યારે હાલ એલસીબી, સ્થાનિક પોલીસ સહિતની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। જી અર્જુન, માહિતી બદલ આભાર।